orientaram, não orientaram a área não orientaram કરો શોભાવ રસ્તો મંગલારમ સર્વિસિંગ મે મંગલમ મુક્ષ બેન બોલે છે બધા શાંતિથી સાંભળજો ઓ દાદા ઓ પ્રભુ મારે તમને એક વાત કહેવી છે તમે મારી વાત સાંભળશો ને દાદા મેં એવો તો શું ગુનો કર્યો છે કે તમે મારું કંઈ સાંભળતા જ નથી દાદા પ્રભુ તમે બધાને સાંભળ્યા પણ મારું પ્રભુ તમે મારું કાંઈ જ ન સાંભળ્યું પ્રભુ આ દુનિયામાં તારા વિના મારું છે જ કોણ તમે મને કેમ ભૂલી ગયા હે પ્રભુ તમે બધાને તાર્યા ચંદનબાલા રોહિણીઓ છોડ અને જટબહારીને પણ પ્રભુ તમે તાર્યા પણ પ્રભુ તમે અમને જ કેમ સંસારમાં રખાવ્યા પ્રભુ તમે અમને જ કેમ સંસારમાં ભટકાવ્યા અમારામાં જ કેમ પક્ષપાત કર્યો પ્રભુ તમે અમારામાં જ કેમ પાર્શિયાલિટી કરી પ્રભુ હું કેટલો પાપી છું જીવનમાં મેં કેટલા પાપો કર્યા છે આજે પાપ રૂપી કર્મો જે કર્યા છે તેને પ્રભુ હવે તો દૂર કર તેને પ્રભુ હવે તો દૂર કર મા બનીને આવ પ્રભુ મારે તારા જોડે રમવું છે પ્રભુ મારે બાળક થઈ તને મળવું છે પ્રભુ મને તારા જોડે રમવું છે પ્રભુ મારું એવું પુણ્ય ઉદયમાં આવ્યું છે કે મને તારા દર્શન કરવા મળે છે પ્રભુ તારા દર્શનથી હું તરી જઈશ એવો મને પાક્કો વિશ્વાસ છે પ્રભુ પ્રભુ હવે દૂર ન કર તું જ એક મારો અંતર્યામી છે તું મારા પાસે સ્વામી જે કહેવું હતું એ કહી દીધું હવે મારી એક જ આશા છે કે તું મારું
તેની સાથે આપણે ભેટી પડીએ તો તેનાથી પણ કોઈ વિશેષ ઉપકાર હોય તો તેને કદાચ પગમાં પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ થાય. પણ જેના ઉપકારની કોઈ સીમા જ ન હોય, જેના ઉપકારનો કોઈ અંત જ ના હોય, એવા પરમાત્માનું જે હોય એવું કોઈ તત્વ હોય તો આર્યન પરમાત્મા છે. બરાબર, જેના સ્નાન અનેક ના થાય પણ અભિષેક કોનો થાય? માત્ર આ પરમાત્માનો. સ્નાન અને અભિષેકમાં ઘણું બધું અંતર છે. કસાય ક્યાંય પણ કોઈ એવો ભાવ નથી. અનાદિ અનંતકાળથી નિગોદથી લઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રિંજના ભાવમાં, નરકના ભાવમાં, દેવના ભાવમાં ક્યાંય પણ હે પરમાત્મા, હે ઉપકારી, એવા હે પરમાત્મા અનાદિ અનંતકાળથી એ ઉપકારનો ઉપકાર ભાવમાં એવો ભાવ નથી જેના ઉપકારથી આપણે વંચિત રહ્યા હોઈએ. એટલા જ માટે એવું તત્વ હોય તો આર્યન તત્વિયા એ અરમ તત્વ એ જીવન તત્વ છે. ક્યાંય આપણે કોઈ સાદી નિષ્પત્તિમાં હોય, તમે એને સ્પર્શ કરો તો એટલા આપણા શરીરની અંદર આપણે ઉર્જા નીકળે, પરિણામ નહીં મળે. પણ આ પરમાત્માને જો સ્પર્શ કરતાની સાથે આપણને પ્રભુની અનુભૂતિ થાય છે. મને કેવો સ્પર્શ કર્યો, એવો લાઈટ તત્વ, એવું તત્વ હોય તો આર્યન પરમાત્માનું તત્વ છે, એ જીવન તત્વ છે. આપણે એને મૂર્તિ માનતા હોય, પ્રતિમા માનતા હોય તો આપણે ઘોર આસાધના કરીએ છીએ. સાક્ષાત પરમાત્માનું પ્રતિબિંબ રૂપ છે. ભલે દ્રવ્ય રૂપે, ભાવ રૂપે પરમાત્મા આપણી પાસે હાજર નથી, દ્રવ્ય રૂપે આપણને પ્રતિમાના આલમન રૂપે આપણને આ પરમાત્મા આપણી સમક્ષ હાજર છે. આપણે નવડાવ્યા સુધી આપણું અંતરાત્મા નિર્મળની બને, જ્યાં સુધી આપણું હૃદય ભીનું નહીં થાય ત્યાં સુધી આપણા માટે કેટલા પણ અભિષેક કરશું, બધા અભિષેક આપણા માટે નિષ્ફળ જશે. તો આ અભિષેકની દ્વારા છેલ્લો 11મો આલાપ પરમાત્માના અભિષેક દ્વારા, હે પરમાત્મા મારા હૃદય એવું નિર્મળ બને, મારા હૃદય એવું ભીનું બની જાય અને મારા આત્મા આપના અભિષેક દ્વારા આપનો આ અભિષેક કરતા કરતા મારું આત્મા એકદમ નિર્મળ બની જાય અને હું પણ તમારા જેવા પરમ પદને કોટીના ઉચ્ચ કોટીના ભાવો સાથે આવો સાથે મળી આપણે 11મા અભિષેકનો આલાપ શરૂ કરીએ. જય તું નિત્યમ ત્રિવિતરાગ, જય તું નિત્યમ ત્રિવિતરાગ, જય તું નિત્યમ શ્રી સક્રેન્દ્ર, જય તું નિત્યમ શ્રી સિદ્ધજૈન દિવાકર સુરી, જય તું નિત્યમ શ્રી સિદ્ધર્ષિ, જય તું નિત્યમ શ્રી પરમોપકારી શ્રી ગુરુદેવ, જય તું નિત્યમ શ્રી પરમોપકારી શ્રી ગુરુદેવ, જય તું નિત્યમ શ્રી સાગ્રસ્તવ, જય તું નિત્યમ શ્રી સાગ્રસ્તવ, જય તું નિત્યમ શ્રી સાગ્ર. નમો હરિહંતાણ, નમો સર્વસિદ્ધાણ, નમો હરિયાણમ, નમો વિજયાણમ, નમો લોહી સર્વજાણમ, એતો પંચ નમોકારો શબ્દભાવગણાધરો મંગલાણં ચ ધર્મં અવૈ મંગલં નાથં મંગલકલ્યાણં વિચારભૂલિંગમન્નમ કંઠે ધારિતો
વિઠ્ઠલો તુજ ભૂમિ બહુ ભલોય નરદીએ તુવી જીવા આવંતિ ન દુઃખ દુર્ગચમ તુવસમાતિલદ્ધે ચિંતામણિ કપ્પાય વગૈયે પાવંતી અવિકેણમ જીવાહૈરામરમ ધાણમ આયસ પતિ ભજિ પરેણયેણ તાદેવદી મોહી ભવે ભવે પાદિ ચંદ ભવે ભવે પાદિ ચંદ સિદ્ધાચાર્યવાદ્યાય સર્વસાધુભ્ય નમો સિદ્ધાચાર્યવાદ્યાય સર્વસાધુભ્ય નમો રતે દેવાદિ દેવાય દેવાદિ દેવાદિ દેવાય દેવાદિ દેવાય દેવાદિ દેવાય દેવાદિ દેવાય દેવાદિ દેવાય દેવાદિ
એના પછી પરમાત્મા તૈયાર રહે, ટૂંક સમયની અંદર જ તેમની વિધાન આપણે ચાલુ કરવાનું છે. રાજા નાસિકવાલા જે આ સકલવાલા જબરદસ્ત રાજા નાસિકવાલા શિવપાલ રાજા જે ભાઈ નાસિકવાલા જે એટલું જોરદાર સકલ અભિનય કરાવે છે. આપણા કચ્છની અંદર લગભગ આપણા આયુર્વેદની અંદર વિરાજમાન હોય સાહેબ લગભગ એકવાર આ શિવપાલ મહારાજા સકલ અભિષેક ચોક્કસપણે કરાવે છે કે એમના ઉત્તમ પ્રકારની ભાવની ધારા અને એમનું જોઈને આ મોબાઈલની અંદર એમનું જોઈને થોડો ઘણો જે પણ આ સકલ અભિષેકનો સ્તોત્ર બોલવાનો પ્રયાસ કર્યો છે. વિવેચનની અંદર પણ એમને જે પોતે દ્રવ્ય ભગવાનની વાણી જે પીરસી છે એમાંથી થોડો ઘણો મેં એમાંથી લઈને આ પ્રયાસ કર્યો છે. વિતરાગની આજ્ઞા ભાઈ પણ કંઈ બોલાઈ ગયું હોય અથવા તે કોઈ પણ પ્રકારની મારાથી અથવા સંગઠનની કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો વિતરાગ પરમાત્મા પાસે મન વચન ગાયાથી વિક્ષામી માંગુ છું, તે રીતે ક્ષમા માંગુ છું. અને આપણે જાણે કે સાક્ષાત સંકસ્તોમાં આપણે હાજર રહી એવો આપણને અનુભવ કરાયો. આવો સરસ મજાનો કાર્યક્રમ આપવા બદલ જિગ્નેશભાઈનો સંઘ વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે.